નમસ્કાર અને આભાર. ઉપરથી વરસાદ પડ્યો આજે નવસારીમાં અને નીચે જમીન ઉપર ભ્રષ્ટાચાર ભેગો થઈ ગયો. નવસારી આમ શહેર ગાયકવાડી, આ શહેર એમ કહેવાય કે વર્ષો પહેલાં પોતાની ડ્રેનેજ વ્યવસ્થા માટે ખૂબ વખણાતું અને ખરેખર એ ગાયકવાડી શહેરની ડ્રેનેજ વ્યવસ્થા આજે પણ અસ્તિત્વમાં હતી, પરંતુ પૈસાની નોટની મોટી મોટી ગड्डीઓ ખબર નહીં કયા અધિકારીને એની ગંધ મોટી આવી ગઈ અને એણે શહેરમાં વિકાસના નામે જે વિનાશ કર્યો છે બોસ. ઝીણો ઝરમર વરસાદ પડ્યો એમ કહે તો ચાલે આજે, અને આ ઝીણા ઝરમર વરસાદે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલ ખોલવાની શરૂઆત કરી દીધી છે. નવસારીના સરબતિયા તળાવના હું તમને આ દર્શન કરાવું છું. સરબતિયા તળાવ હજુ વિકાસની પ્રગતિ હેઠળ છે અને આના જ્યારે આની બાઉન્ડ્રી વોલ એટલે આની જે વોલ છે તળાવની એ જ્યારે ભરાતી હતી ને ત્યારે અમે જાણકારી મીડિયાના માધ્યમથી લોકોને આપી હતી, મેયરશ્રીને આપી, અમે કમિશનરશ્રીને આપી, તંત્રને આપી. આ કામમાં કોઈ સ્વાદ લાગતો નથી અને આ ઢળી પડશે. શહેરના એક પ્રતિષ્ઠિત બિલ્ડરે પણ કીધેલું કે આ કામ બરાબર નથી, આ પડી જશે. અને હજુ તો પહેલો વરસાદ પડ્યો ને આ ગોબા તો જુઓ. હવે આને ભ્રષ્ટાચારના ગોબા નહીં કહેવા તો કયા ગોબા કહેવા. બીજી એક ઘટના નવસારીના સીએનજી પંપ સ્ટેશનની પાછળ પડી. આ ટ્રકે બંને ટાટિયા એના ઊંચા કરી નાખ્યા અને એટલો બધો કંઈ ઓવરલોડ નથી, એટલે કે પુરાણ જમીનમાં બધું સરખું થતું નથી, રસ્તાઓ બેસી જાય છે. અને હજુ તો જે ડ્રેનેજ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે, એ ડ્રેનેજ વ્યવસ્થાની હાલત શું થાય ને તે હજુ તમારે જોવાનું બાકી છે. આજે સામાન્ય સભા હતી, 5 ચેરમેનશીપોની વરણી કરવામાં આવી અને વરણી બાદ મેયર શ્રી અશોકભાઈએ તમામ કોર્પોરેટરોને જણાવ્યું બાવન કે ભાઈ પહેલાં તો એમને ખુરશી પર આગળ બેસાડ્યા પહેલી લાઈનમાં, એટલે આવી જે રીતના આગળ બેસ્યા છો ને તે રીતના વરસાદ પડે તમારા વિસ્તારમાં પાણી ભરાય તો આગળ રહેજો. મેયરશ્રી એમને કીધું કે જો પાણી તો બધે અમદાવાદ બી ભરાય ને બરોડાએ ભરાય એટલે નવસારીમાં એ ભરાશે ને આવું તેવું થશે. એટલે સાહેબને એક પ્રશ્ન એ છે કે અમદાવાદ અને બરોડામાં જો ભ્રષ્ટાચાર થાય તો આપણે નવસારીમાં એ કરવાનો છે. જ્યારે વિકાસના કામો થાય છે, આપણી પાસે એન્જિનિયરોની ફોજ છે અને બે ખબર નહીં યુગાન્ડાની કે ન્યુયોર્કની કઈ યુનિવર્સિટીમાંથી લાવીને 2 નમૂનાઓ છે જેને 3.25 લાખ રૂપિયા પગાર આપીને બેસાડ્યા છે વિકાસના કામોની વાતો કરવા અને વિકાસના કામો ઉપર વોચ રાખવા માટે. એ વિકાસ અત્યારે દેખાતો થઈ ગયો છે. જો આપણી પાસે સ્થાનિક બોડી અસ્તિત્વમાં છે, એન્જિનિયરો છે, કોર્પોરેટરો છે, તો પછી જ્યારે વિકાસના કામો થાય મીડિયા કહેતી હોય કે આ હલકી ગુણવત્તાનો ડામર છે અને આ હલકી ગુણવત્તાની ડ્રેનેજ છે, આનું લાઇન લેવલ બરાબર નથી, તો ત્યારે કામ સરખું કરાવતા શું થાય? દેશ હવે ટેકનોલોજી વાઇઝ ખૂબ આગળ વધે છે, પરંતુ એ માનસિક રીતે કદાચ આગળ વધે છે. સરકાર જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ને તે સાર્થક કશે થતો નથી અને એ દેખાઈ આવે છે. આ શરૂઆત થઈ ગઈ છે વરસાદની, આગળ પણ આપણે જોઈશું. આભાર.